ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે સવર્ગ સંયોજનોના લાસ્ટ લેક્ચરની અંદર આપણે અવકાશીય સમઘટકતા વિશે વાત કરી હતી, જેમાં સૌથી પહેલાં આપણે ભૌમિતિક સમઘટકતા ભણ્યા, જેમાં સીસ અને ટ્રાન્સ કેવી રીતે બને એનું હું તમને પાછું એકવાર રિવિઝન કરાવી દઉં. બરાબર, જેનો સવર્ગાંક 4 હોય. બરાબર, ચાલો, જેનો સવર્ગાંક 4 છે. અરે જાજુ મોટું થઈ ગયું. બરાબર, એ 4 સવર્ગાંકવાળી કોઈ પણ અણુરચના હોય તો એમાં પહેલો પ્રકાર આવે છે MX2L2. બરાબર, તો આમાં આપણને એક સીસ સમઘટક મળે છે અને એક ટ્રાન્સ સમઘટક મળે છે. બરાબર, ત્યાર પછી MXLAB. જો આ પ્રકારની અણુરચના હોય તેની અંદર 2 સીસ સમઘટક મળે છે અને એક ટ્રાન્સ સમઘટક મળે છે. બરાબર, અને આ બંને કયા છે તો એ સમતલીય સમચોરસ પ્રકારની રચનામાં જ આપણને અણુરચના આ દર્શાવવાની અને ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. સમચતુષ્ફલકીય સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. ત્યારબાદ જેનો સવર્ગાંક 6 છે એ અષ્ટફલકીય રચના ધરાવે છે અને એમાં પણ તમને સીસ ટ્રાન્સ અણુરચના જોવા મળે છે. કયા પ્રકારમાં? MX2L4. બરાબર, એક સીસ એક ટ્રાન્સ. પછી બીજું આવે છે MX2 અને દ્વિદંતીય લિગેન્ડ લેવાનો LL2. બરાબર, આ સીસ ટ્રાન્સ. અને ત્યાર પછી આવે છે MX3 અને L3. આ વિશિષ્ટ છે, જેમાં ફેશિયલ અને મેરિડોનિયલ એવા 2 મળે છે. ફેશિયલ ક્યારે હશે તો એક અક્ષ ઉપર અને બાકીના બંને સમતલમાં. બરાબર, અને મેરિડોનિયલમાં 3 સમતલમાં. ત્યાર પછી પ્રકાશીય સમઘટકતામાં આપણે પ્રતિબિંબની વાત કરેલી હતી, તો આ આપણે ગયા લેક્ચરમાં ભણ્યા. બરાબર, આજના લેક્ચરમાં આપણે બંધારણીય સમઘટકતાની વાત કરવાની છે. એમાં સૌથી પહેલી બંધારણીય સમઘટકતા છે બંધન સમઘટકતા. લિંકેજ આઇસોમેરિઝમ, બંધન સમઘટકતા. હવે સૌથી પહેલાં તો બંધન સમઘટકતા બતાવે કોણ? કેવા સંયોજનોમાં બંધન સમઘટકતા જોવા મળે? તો ભાઈ, એમ્બિડેન્ટેડ લિગેન્ડ ધરાવતા સંકીર્ણ સંયોજનોમાં બંધન સમઘટકતા જોવા મળે છે. એમ્બિડેન્ટેડ એટલે ઉભય ગુણધર્મી લિગેન્ડ. ઉભયધર્મી લિગેન્ડમાં જેમ કે થાયોસાઇનાઇડ, એ સલ્ફરથી પણ જોડાઈ શકે છે અને નાઇટ્રોજનથી બી જોડાઈ શકે છે. તો સલ્ફરથી જોડાય ને નાઇટ્રોજનથી જોડાય તો 2 અલગ અલગ બંધારણ થઈ ગયા. તો એ બંને અલગ અલગ સમઘટક થઈ ગયા. અણુસૂત્ર એક સરખું, બંધારણ અલગ. બરાબર, જેમ કે આનું સાદું ઉદાહરણ છે થાયોસાઇનાઇડ લિગેન્ડ ધરાવતા સંકીર્ણ, જે નાઇટ્રોજન દ્વારા બંધન પામી NCS આપે છે અથવા સલ્ફર દ્વારા જોડાઈને MSCN આપે છે. બરાબર, આની શોધ કોણે કરી હતી? તો જોગેર્સન નામના એક વ્યક્તિએ આ વસ્તુની નોંધ કરેલી હતી બંધન સમઘટકતાની. કયા સંકીર્ણમાં? તો અહીંયા એક આપેલો છે સંકીર્ણ છે, એનું નામ બનાવો પ્રેક્ટિસ માટે. ચાલો, ધનાયન સંકીર્ણ છે, 2 ઋણાયન અને બીજા 2 ઋણાયન અહીંયા છે. ટોટલ 4 ઋણાયન છે. કોબાલ્ટ +4 થશે. સોરી, 1 આ ને 2 આ, એટલે +3 થશે. નામ થશે પેન્ટાઅમાઇન નાઇટ્રાઇટો N કોબાલ્ટ 3 ક્લોરાઇડ. તેના લાલ સ્વરૂપમાં નાઇટ્રાઇટ લિગેન્ડ ઓક્સિજનથી બંધ બનાવે છે અને પીળા સ્વરૂપમાં તે નાઇટ્રોજનથી બંધ બનાવે છે. આવું એ ભાઈએ સાબિત કર્યું હતું જોગેર્સન નામના વ્યક્તિએ. એટલે ઉદાહરણ, કલર ખાસ યાદ રાખજો, રંગ ખાસ યાદ રાખવાનો છે. બરાબર, પેન્ટાઅમાઇન નાઇટ્રાઇટો N તો પીળું, પેન્ટામાઇન નાઇટ્રાઇટો O
તો લાલ, ઓક્સિજનથી જોડાય તો લાલ રંગ, નાઇટ્રોજનથી જોડાશે તો પીળો રંગ. બરાબર. ચાલો, ત્યાર પછી બીજી સમઘટકતા છે બંધારણીય સમઘટકતામાં સવર્ગ સમઘટકતા. ચાલો, આ પ્રકારની સમઘટકતા આપણને ધનાયન સંકીર્ણ અને ઋણાયન સંકીર્ણ ધરાવતા સંયોજનોમાં જોવા મળે. ધનાયન સંકીર્ણ અને ઋણાયન સંકીર્ણ ધરાવતા સંયોજનોમાં આ સમઘટકતા જોવા મળે છે. જેમ કે આપણી પાસે કોબાલ્ટ હેક્ઝામાઇન કોબાલ્ટ 3 છે અને હેક્ઝાસાઇનેટ ક્રોમેટ 3 છે. બરાબર. આ બે સંકીર્ણ આયનો છે, એક +3 છે અને એક -3 છે. હવે આ જે સંકીર્ણ છે એમાં તમે બે બાજુ ધનાયન બદલાવી નાખો અથવા તો લિગેન્ડ બદલાવી નાખો. ક્રોમિયમ અહીંયા આવી જાય, કોબાલ્ટ અહીંયા આવી જાય, તો શું થઈ જશે? તો હેક્ઝામાઇન ક્રોમિયમ 3 હેક્ઝાસાઇનો કોબાલ્ટેટ 3. સામે સામે જોવો જોઈએ, ધનાયન બદલી ગયા, તો આને સવર્ગ સમઘટકતા કહેવાય. સવર્ગ સંયોજનોમાં સામે સામે સમઘટકતા છે. આ પ્રકારની સમઘટકતા ત્યારે ઉદ્ભવે છે જ્યારે સંકીર્ણમાં હાજર જુદા જુદા ધાતુ આયનોનો ધન વીજભારિત અને ઋણ વીજભારિત સ્પીસીસ વચ્ચે લિગેન્ડની હેરફેર થાય, એટલે કે લિગેન્ડ વચ્ચે આંતરિક ફેરફાર થાય. જેમ કે NH3 કોબાલ્ટ સાથે બંધિત હતું અને Cn- છે એ ક્રોમિયમ સાથે બંધિત હતું. હવે બદલીને શું થઈ ગયું? તો હવે NH3 ક્રોમિયમ સાથે બંધિત છે અને Cn- કોબાલ્ટ સાથે બંધિત છે. અથવા તો એમ કહી શકો કે ધાતુ આયન સામે સામે બદલાવી નાખ્યું. તો આવા પ્રકારની સમઘટકતાને સવર્ગ સમઘટકતા કહે છે. યાદ રાખજો, ધનાયન સંકીર્ણ ઋણાયન સંકીર્ણ સાથે હોય એવા સંયોજનોમાં જ સવર્ગ સમઘટકતા જોવા મળે છે. આ હંમેશા યાદ રાખજો. બરાબર. ત્યાર પછીની આપણી સમઘટકતા છે એ છે આયનીકરણ સમઘટકતા. આ એનાથી પણ સહેલું છે. કોઈ એક લિગેન્ડની અદલા બદલી કરવાની પ્રતિ આયન સાથે. કોની સાથે? પ્રતિ આયન સાથે. એટલે એનો મતલબ શું થયો? પ્રતિ આયન પણ લિગેન્ડ બનવા માટે સક્ષમ હોવો જોઈએ, તો જ આયનીકરણ સમઘટકતા જોવા મળે. આ પ્રકારની સમઘટકતા ત્યારે ઉદ્ભવે છે જ્યારે સંકીર્ણ ક્ષારમાં પ્રતિ આયન પોતે જ લિગેન્ડ હોય અને લિગેન્ડને વિસ્થાપિત કરી શકે. એટલે લિગેન્ડ પ્રતિ આયન બની જાય ને પ્રતિ આયન લિગેન્ડ બની જાય. જોવો જોઈએ, અહીંયા આપણી પાસે છે પેન્ટાઅમાઇન સલ્ફેટો કોબાલ્ટ 3 બ્રોમાઇડ. હવે ઊંધું થઈ ગયું. પેન્ટાઅમાઇન બ્રોમો કોબાલ્ટ 3 સલ્ફેટ. મતલબ કે સલ્ફેટ અને બ્રોમિન સામે સામે જોવો જોઈએ, બદલી ગયા. અહીંયા બ્રોમિન બહાર છે ને અહીંયા સલ્ફેટ બહાર છે. સમજાણું? તો આ પ્રકારની સમઘટકતાને આયનીકરણ સમઘટકતા કહે છે. એકદમ સિમ્પલ અને સાદી વસ્તુ છે આયનીકરણ સમઘટક. બરાબર. જો તમારી એક્ઝામમાં સમઘટકતામાંથી ઓછામાં ઓછો એક પ્રશ્ન પૂછાશે જ, પછી એ ભૌમિતિક સમઘટકતા હોય, પ્રકાશીય સમઘટકતા હોય, બંધન સમઘટકતા હોય, સવર્ગ સમઘટકતા હોય, અથવા તો આયનીકરણ સમઘટકતા હોય, અથવા તો દ્રાવક યોજન સમઘટકતા હોય, પણ એક્ઝામમાં ઓછામાં ઓછી એક સમઘટકતા તો પૂછાશે જ. ખાસ તૈયાર રહેજો, મોસ્ટ આઈએમપી છે. બરાબર. ચાલો, ત્યાર પછી છેલ્લી સમઘટકતા દ્રાવક મિશ્રણ સમઘટકતા, સોલ્વેટ આઇસોમેરિઝમ. દ્રાવક મિશ્રણ આવે ગમે ત્યારે, એટલે પાણી એમાં આવે, એટલે આનું બીજું નામ થશે જળ યોજિત અથવા તો હાઇડ્રેટ આઇસોમેરિઝમ. જ્યારે પાણી દ્રાવક તરીકે સમાવિષ્ટ હોય ત્યારે આ પ્રકારની સમઘટકતા જોવા મળે છે. આયનીકરણ જેવું જ છે, એટલે પાણી અંદર આવી જાય અને અંદર રહેલો લિગેન્ડ બહાર આવી જાય. જોવો જોઈએ, જેમ કે આપણી પાસે છે ક્રોમિયમ H2O6Cl3. ક્રોમિયમ H2O6Cl3 જે જાંબલી રંગ ધરાવે છે. હવે Cl એક અંદર આવી જાય અને પાણી બહાર આવી જાય. જોવો જોઈએ, Cl અંદર આવી ગયો, પાણી બહાર આવી ગયો, તો હવે એ થઈ ગયો ભૂખરા લીલા રંગનો થઈ ગયો.
સમજાણું? તો આને કહેવાય દ્રાવક મિશ્રણ સમઘટકતા. દ્રાવક મિશ્રણ સમઘટકો સ્ફટિક લેટિસમાં દ્રાવકના અણુઓ સાથે સીધા જ ધાતુ આયનને બંધિત કરે છે અથવા તો મુક્ત દ્રાવક અણુ તરીકે જ હાજર રહે છે. તેના આધારે તે અલગ પડે છે. કાંઈ ખબર ન પડી એટલે મેં તમને એ વાત જ નહોતી કીધી પહેલાં. સિમ્પલ ને સાદી વસ્તુ. અંદર 6 H2O હતા ને બહાર 3 ક્લોરિન હતા. એક H2O બહાર આવી ગયો ને એક ક્લોરિન અંદર વયો ગયો. બીજો એક H2O બહાર આવી જાય ને બીજો એક ક્લોરિન અંદર વયો જાય તો એનો હજી કલર બદલી જાય. 3 H2O બહાર આવી જાય ને 3 ક્લોરિન અંદર વયા જાય તો હજી એનું નામ કલર બદલી જાય. બરાબર? તો આ હતી દ્રાવક મિશ્રણ સમઘટકતા. હવે આપણે દરેક પ્રકારની સમઘટકતા ભણી ગયા. એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય? તો આ લખાણ સંબંધિત પ્રશ્ન તમને જે આપેલો છે એના જેવા પ્રશ્ન તમને થિયરીમાં પૂછાવાના ચાન્સ વધારે. બરાબર? ચાલો તો લખાણ સંબંધિત પ્રશ્નની શરૂઆત કરીએ. ચાલો તો સૌથી પહેલાં 9.3ની આપણે વાત કરીએ. તો 9.3માં આપણને 4 અલગ અલગ સંયોજનો આપ્યા છે અને ટોટલ કેટલા પ્રકારની કેવી કેવી સંયોજકતા બતાવે છે એની આપણે વાત કરવાની છે. બરાબર? ચાલો હવે સૌથી પહેલું સંયોજન લઈએ. હવે હું આને છે ને આપણા પેઇન્ટમાં કોપી કરી લઉં છું જેથી કરીને આપણે વ્યવસ્થિત રીતે બધા ગણી શકીએ. બરાબર? લખાણ સંબંધિત પ્રશ્ન. ચાલો હવે આપણે આને સોલ્વ કરીએ. ઓકે, આને મોટું કરી નાખું જેથી કરીને આપણને જગ્યા મળી રહે. બરાબર? લખવાની. ચાલો હવે સૌથી પહેલું સંયોજન છે એને આપણે કોપી કરીને લઈ લઈએ અને એને વ્યવસ્થિત દોરી શકીએ. બરાબર? આ આપણું પહેલું સંયોજન છે. Ctrl C અને Ctrl V. ચાલો આ આપણું પહેલું સંયોજન. બરાબર? તો સંયોજન 1 માટેની સમઘટકતાઓ બનાવીએ. સૌથી પહેલાં તો એને વ્યવસ્થિત જોવાનું અને એનું નામ બનાવવાનું. ચાલો આનું નામ શું થશે? તો પોટેશિયમ ડાઇએક્વા ડાઇઓક્ઝેલેટો ક્રોમેટ 3. બરાબર? આ એનું નામ થશે. પોટેશિયમ ડાઇએક્વા ડાઇઓક્ઝેલેટો ક્રોમેટ 3. હવે જોવો જોઈએ. સૌથી પહેલાં ભૌમિતિક સમઘટકતા વિશે વિચારો. તો સવર્ગાંક કેટલો છે જોવો જોઈએ. તો ઓક્ઝેલેટ છે દ્વિદંતીય છે એટલે 2 ઓક્ઝેલેટ છે ને 2 H2O એટલે 6 સવર્ગાંક થયો. ઓક્ઝેલેટનો 4 ને H2Oનો 2 એટલે અહીંયા સવર્ગાંક 6 છે. સવર્ગાંક 6 છે તો સીસ અને ટ્રાન્સ બનાવી શકશું કેમ કે આપણી પાસે કયો પ્રકાર આવ્યો? X2LL2 પ્રકારનો પ્રકાર આવ્યો. બરાબર? ચાલો સીસ અને ટ્રાન્સ સમઘટકતા શક્ય થશે તો બનાવીએ. સૌથી પહેલાં આપણો મધ્યસ્થ પરમાણુ ક્રોમિયમ. ચાલો ક્રોમિયમ બનાવ્યું. ઓકે, હવે એની ઉપર આ પહેલો H2O, પ્રથમ H2O, પછી એના ઉપર આ બીજો H2O. ઓકે, હવે 2 ક્રોમેટ છે ઓક્ઝેલેટ એ દ્વિબંધથી જોડાયેલા છે. આ પહેલો ઓક્ઝેલેટ અહીંયા હું OX લખું છું, આખું નથી લખતો, અને આ બીજો ઓક્ઝેલેટ. બરાબર? ક્લિયર? આના ઉપર વીજભાર કયો આવશે? તો આવશે -1 એટલે વીજભાર લખ્યો ઉપર -1. બરાબર? આ થઈ ગયું સીસ સમઘટક. બરાબર? હવે ટ્રાન્સ બતાવીએ. ચાલો ફરીથી ક્રોમિયમ, એની ઉપર H2O અને નીચે H2O. બરાબર? ક્લિયર એટલી વસ્તુ? હવે આ બાજુ એક OX એટલે કે ઓક્ઝેલેટ અને એક આ બાજુ ઓક્ઝેલેટ OX.
બરાબર, આ થઈ ગયું ટ્રાન્સ સમઘટક. બરાબર, સમજાઈ ગયું બધાને? ચાલો, હવે આપણે ભૌમિતિક સમઘટકતાની વાત કરી. હવે આપણે વાત કરીએ પ્રકાશીય સમઘટકતા. તો જેનું બંધ બેસતું પ્રતિબિંબ ના આવે. તમે જોશો ટ્રાન્સનું બંધ બેસતું જ પ્રતિબિંબ આવે. બતાવું તમને, જોવો જોઈએ. પહેલાં હું ટ્રાન્સને કોપી કરી લઉં અહીંયાથી. બરાબર, ચાલો કંટ્રોલ સી ને કંટ્રોલ વી, એને હું અહીંયા બાજુમાં રાખી દઉં. ઓકે, હવે આને મારે ફ્લિપ કરાવવું છે. આને હું ફ્લિપ કરી નાખું. જોવો જોઈએ છે બંધ બેસતું પ્રતિબિંબ જ. તમે આના ઉપર આને બેસાડો તો H2O ઉપર H2O, ક્રોમિયમની ઉપર ક્રોમિયમ અને ઓક્ઝેલેટની ઉપર ઓક્ઝેલેટ. બંધ બેસતું પ્રતિબિંબ હોવાથી ટ્રાન્સ આપણને પ્રકાશીય સમઘટકતા આપવા સક્ષમ નથી. સીસ આપે, બરાબર. એટલા માટે સીસ જે છે એનું બંધારણ હું કોપી કરીશ. એ આપણને ડેક્સ્ટ્રો અને લીવો એવી રીતે બે સમઘટકતાઓ આપશે. બરાબર, કંટ્રોલ સી, કંટ્રોલ ઝેડ, ફરીથી લઈ લઈએ. આખું જ લઈ લો, બરાબર, એટલે કોઈ તકલીફ ના પડે. ચાલો, કંટ્રોલ સી કંટ્રોલ વી, આપણે પ્રકાશીય સમઘટકતા બતાવીએ. બરાબર, ચાલો હવે આની ડોટેડ લાઈન બનાવી દઉં. ચાલો જોજો, આ આપણે અરીસો રાખ્યો. અરીસો રાખશો તો હવેનું જે પ્રતિબિંબ આવશે એ પ્રતિબિંબ ઉલટું હશે. બરાબર, હવે આ સીસ લખેલું છે એ હું કાઢી નાખું છું. ક્રોમિયમ વચ્ચે ફરીથી લખી નાખું છું. બરાબર, ચાલો અહીંયા આવશે H2O અને અહીંયા આવશે H2O. હવે આ બંધ બેસતું પ્રતિબિંબ નથી. બરાબર, એટલે આ જો કદાચ ડેક્સ્ટ્રો હોય તો આ થઈ જશે લીવો. એટલે આપણને પ્રકાશીય સમઘટકતા સીસમાં જોવા મળશે, ટ્રાન્સમાં જોવા નહીં મળે. હવે બંધારણીય સમઘટકતાની, બંધન સમઘટકતા ઉભયદંતી લિગેન્ડ હોય તો જ જોવા મળે. હવે ઓક્ઝેલેટ કે H2O બેમાંથી એક ઉભયદંતી છે જ નહીં, તો બંધન સમઘટકતા જોવા મળે નહીં. સવર્ગ સહસંયોજક સવર્ગ સમઘટકતા માટે આપણે બંને સંકીર્ણ જોશે. અહીંયા તો ખાલી ઋણાયન જ સંકીર્ણ છે, તો એ પણ નહીં જોવા મળે. આયનીકરણ સમઘટકતા માટે પાછળ કંઈક ઋણાયન હોવો જોઈએ જે લિગેન્ડ તરીકે વર્તી શકે. અહીંયા તો પોટેશિયમ છે જે લિગેન્ડ તરીકે કામ કરવા સક્ષમ નથી, એટલે આયનીકરણ સમઘટકતા પણ નહીં જોવા મળે. અને અહીંયા તમારી પાસે બહાર કોઈ પ્રત્યાયન ઋણાયન નથી જે પાણીની જગ્યા લઈ શકશે. એટલા માટે આમાં દ્રાવક મિશ્રણ સમઘટકતા પણ જોવા મળશે નહીં. એટલે આપણી પાસે જે પહેલું સંયોજન છે એ પહેલા સંયોજનની અંદર સવર્ગાંક 6 છે અને આપણને ટોટલ 3 સમઘટકો મળે. એ પ્રકાશીય સમઘટક અને 2 ભૌમિતિક સમઘટક. બરાબર, ચાલો ત્યાર પછી આપણા બીજા સંયોજનની આપણે વાત કરીએ, એની સમઘટકતા વિશે વાત કરીએ. ચાલો કંટ્રોલ સી કંટ્રોલ વી. ચાલો સંયોજન નંબર 2. ઓકે, હવે આની અંદર કેટલી સમઘટકતા જોવા મળે છે એની તપાસ કરીએ. બરાબર, ચાલો સૌથી પહેલાં 3 દ્વિદંતીય લિગેન્ડ જ છે, એટલે સવર્ગાંક 6 થઈ ગયો ઓટોમેટિક. સવર્ગાંક 6 હોય તો સૌથી પહેલાં તો XLL3 પ્રકારમાં કોઈ સીસ ટ્રાન્સ જોવા મળતા નથી, એટલે અહીંયા ભૌમિતિક સમઘટકતા જોવા મળશે નહીં, માત્ર પ્રકાશીય સમઘટકતા જ જોવા મળશે. ચાલો આ કોબાલ્ટ સાથે આ પહેલું EN એટલે ઇથેન 1,2 ડાયમાઇન. બરાબર, આ બીજું EN. બરાબર, અને આ ત્રીજું EN. ઓકે, આના ઉપર વીજભાર કયો આવશે? વીજભાર આવશે +3. ઓકે,
હવે આનું પ્રતિબિંબ દોરીએ તો કોબાલ્ટ En બરાબર, En અને En. ક્લિયર? તો આ બંને એકબીજા પર બંધ બેસતા નથી, એટલે એક ડેક્સ્ટ્રો હશે તો બીજું લીવો હશે. પ્રકાશીય સમઘટકતા જોવા મળે છે. બરાબર. હવે બંધન સમઘટકતા, તો ફરીથી અહીંયા કોઈ એવા લિગેન્ડ છે જ નહીં જે ઉભયદંતી હોય, તો બંધન સમઘટકતા ન આવે. ધનાયન ઋણાયન સંકીર્ણ નથી, એટલે સવર્ગ સમઘટકતા પણ નહીં આવે. કોઈ અંદર એવો આયન નથી જે પ્રતિઆયનને વિસ્થાપિત કરી શકે, તો બંધન આયનીકરણ સમઘટકતા પણ નહીં આવે. અને નથી પાણી કે દ્રાવક યોજન આવે, એટલે આમાં માત્ર પ્રકાશીય સમઘટકતા જ આવશે. બરાબર. ચલો, ત્યાર પછી આપણું ત્રીજું સંયોજન લઈએ. આ ત્રીજું સંયોજન તમારા માટે મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. ચાલો, સંયોજન નંબર 3. આમાં ઘણી બધી સમઘટકતા આવશે, એનું અણુસૂત્ર ઉપરથી જ ખબર પડી જાય. જો સૌથી પહેલાં તો 5 અને 1 એટલે ટોટલ સવર્ગાંક 6 છે. 5 અને 1 વાળી ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી, એટલે સિસ ટ્રાન્સ આવશે નહીં. પ્રકાશીય સમઘટકતા આવશે. ચાલો, પ્રકાશીય સમઘટકતા દોરીએ. કોબાલ્ટ બરાબર, એના ઉપર 5 એમોનિયા, આ પહેલું એમોનિયા NH3 બરાબર. ત્યાર પછી આ અક્ષીય બીજું એમોનિયા NH3 બરાબર. ત્યાર પછી આ ત્રીજું એમોનિયા NH3, આ ચોથું એમોનિયા NH3 બરાબર. આ પાંચમું એમોનિયા NH3, 5 એમોનિયા આવી ગયા. અને છઠ્ઠું છે NO2. ચાલો, આ NO2 બરાબર. વીજભાર શું આવશે આના પર? તો અહીંયા આવશે +3, કોબાલ્ટ +3 થશે. સોરી, +2, +3 નહીં, મારી ભૂલ છે. કોબાલ્ટનો +3 થશે. સમજાઈ ગયું બધાને? હવે આનું પ્રતિબિંબ બનાવીએ તો NO2 આ બાજુ આવી જાય, NH3 આ બાજુ આવી જાય. બરાબર. એટલે હું આને જરા કોપી કરી લઉં છું, જેથી આપણે બહુ વધારે દોરવું ના પડે. ચાલો, Ctrl+C ને Ctrl+V. ઓકે. હવે શું ફરક છે? તો તમે પ્રતિબિંબ દોરશો તો અહીંયાથી NO2 ન આવે, NO2 હવે આ બાજુની જગ્યા લઈ લેશે. બરાબર. ચાલો, એટલે પ્રતિબિંબમાં NO2 નું સ્થાન સામે સામે આવી જાય છે, એટલે આ પ્રકાશ ક્રિયાશીલ છે, કેમ કે એકબીજા પર બંધ બેસતું પ્રતિબિંબ આપતું નથી. બંધ બેસતું પ્રતિબિંબ ન આપે તો આ ડેક્સ્ટ્રો થશે ને આ લીવો થશે. હાલો, નામ બનાવજો. નામની પ્રેક્ટિસ આપણે ભૂલી ગયા કરતા. આનું નામ થશે પેન્ટાઅમાઇન નાઇટ્રાઇટો N કોબાલ્ટ 3 નાઇટ્રેટ. ચાલો, ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા જોવા મળે છે. હવે વાત કરીએ બંધન સમઘટકતા. તો હવે અહીંયા જે NO2 છે એ NO2 ઉભયદંતીય લિગેન્ડ છે, એટલે એમાં બંધન સમઘટકતા પણ જોવા મળે. ચાલો, બંધન સમઘટકો બનાવો. તો કોબાલ્ટ NH3 5, બે નહીં 5, સોરી, બરાબર. NO2 અને NO3 ટ્વાઇસ. બરાબર. હવે આ જ વસ્તુમાં ખાલી ફેરફાર કેટલો? હવે અહીંયા ઓક્સિજનથી બંધ આવશે. બરાબર. એટલા માટે કોબાલ્ટ NH3 5
હવે ONO એટલે કે હવે ઓક્સિજનથી બનશે, બરાબર, અને NO3 ટ્વાઇસ. એટલે આ બંધન સમઘટકતા થઈ ગઈ. બેમાં ફરક શું છે? આમાં નાઇટ્રાઇટો N છે અને આમાં નાઇટ્રાઇટો O. બંધન સમઘટકતા જોવા મળે છે, બરાબર. ત્યાર પછી સવર્ગ સહસંયોજકતાની સવર્ગ સમઘટકતાની વાત કરીએ તો આની અંદર ધનાયન સંકીર્ણ છે, ઋણાયન સંકીર્ણ નથી, એટલા માટે આ સવર્ગ સમઘટકતા બતાવતું નથી, બરાબર. ત્યાર પછી હવે આપણે વાત કરીશું આયનીકરણ સમઘટકતાની. તો આયનીકરણ સમઘટકતા જોવા મળશે કારણ કે NO2 બહાર નીકળી જાય ને NO3 અંદર આવી જાય, બરાબર. તો હું આને કોપી કરી લઉં છું, Ctrl+C, Ctrl+V. ચાલો, બરાબર. હવે NO3 બહાર આવી જશે અને NO2 અંદર આવી જશે, બરાબર. તો હું ખાલી ભૂસું જ છું, બીજું કાંઈ આડાવરું નથી કરતો આમાં, હો, એટલે ટાઈમ ના બગડે આપણો. ચાલો, અહીંયાથી NO3 એક જ થઈ જશે, બરાબર, અને અહીંયા NO2ની જગ્યાએ આવી જશે NO3 અને NO2 બહાર આવી જશે, બરાબર. ચાલો, આ થઈ જશે NO3 અને NO2 બહાર આવી જશે. NO2 જે અંદર હતું એ બહાર આવી ગયું, બરાબર. તો આ થઈ ગઈ આયનીકરણ સમઘટકતા. હવે દ્રાવક મિશ્રણ સમઘટકતા, તો પાણી છે નહીં તો દ્રાવક મિશ્રણ સમઘટકતા પણ જોવા મળતી નથી, બરાબર. ચાલો, એટલે બે પ્રકાશ ક્રિયાશીલ સમૂહ થયા, બરાબર. બે દ્રાવક યોજન અને બે બંધન અને બે આયનીકરણ. હવે તમારી બુકની અંદર 10 સમઘટક લખ્યા છે, 10 નથી બનતા, કેમેય કરી મેં ઘણી ટ્રાય કરી, 10 સમઘટક બનતા જ નથી, આટલા જ બને છે, બરાબર. એટલે ત્યાં ભૂલ છે, એ સુધારી લેજો જવાબમાં. કાઉન્ટ્સમાં સાચું આપ્યું છે પણ ટોટલ 10 નથી બનતા, એ ખોટું છે, ઓકે. ત્યાર પછી આપણું ચોથું સંયોજન છે PTNH3H2OCl2. કોપી કરી લઉં પહેલાં એને. ચાલો, અહીંયા એને મૂકી દઉં, ઓકે. ચાલો, આ આપણું ચોથું સંયોજન જેની સમઘટકતા આપણે બનાવશું. સૌથી પહેલાં આપણે વાત કરીએ સવર્ગાંક. તો 1, 2, 3 ને 4, સવર્ગાંક 4 છે આનો, અને XLA2 પ્રકાર છે. ચાલો, સમઘટકો બનશે સીસ અને ટ્રાન્સ. PT પહેલો ક્લોરીન, બીજો ક્લોરીન, પહેલો NH3 અને બીજો H2O, બરાબર. હવે H2O અને Cl ના સ્થાન સામે સામે બદલાવી નાખો. આ છે સીસ, બરાબર. હવે સામે સામે સ્થાન બદલાવી નાખો તો PT Cl Cl H2O અને NH3, બરાબર. એટલે એક સીસ અને એક ટ્રાન્સ સમઘટક જોવા મળે છે. પ્રકાશ ક્રિયાશીલતાની વાત કરીએ તો જોવો જોઈએ, તમે આનું પ્રતિબિંબ મેળવશો તો પ્રતિબિંબ આના પર બંધ બેસતું આવશે નહીં, તો એટલા માટે આ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો પણ દર્શાવે છે. બંને સીસ એ બતાવશે ને ટ્રાન્સ એ બતાવશે. પછી બંધન, તો કોઈ દ્વિદંતી ઉભયદંતી લિગેન્ડ નથી એટલે બંધન ન આવે. બે સંકીર્ણ નથી તો સવર્ગ ન આવે. કોઈ પ્રતિઆયન નથી તો આયનીકરણ ન આવે. અને બહાર કોઈ ઋણાયન નથી કે H2O નીકળે ને એને નાખીએ તો દ્રાવક મિશ્રણ ન આવે. એટલે પ્રકાશ ક્રિયાશીલ અને ભૌમિતિક બે જ આવશે, બરાબર. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે 9.4
કે ભાઈ આપણી પાસે એક સંયોજન છે, એ સંયોજન આપણને આયનીકરણ સમઘટકતા આપે છે, એના પુરાવા આપો. તો ચાલો એના પુરાવા આપીએ આપણે એમને. બરાબર, ચાલો આ આપણો પ્રશ્ન છે. ઓકે, હવે જુઓ શું પૂછ્યું છે એમણે આપણને. તો આપણે પુરાવા દેવાના છે. આપણું પહેલું સંયોજન છે આ. ઓકે, સૌથી પહેલાં એ સંયોજનને કોપી કરી લઈએ જેથી જવાબમાં આપણને સહેલું રહે. ચાલો આ સંયોજન આપણને સૌથી પહેલાં આપ્યું છે. ઓકે, હવે એ સંયોજનની તમે SO4 -2 અહીંયા આપશે આયન. તમે પાણીમાં નાખો એટલે આપણને આ સંકીર્ણ +2 આપશે, આ SO4 -2 આપશે. અને જ્યારે પણ SO4 -2 હોય ત્યારે તમે એની BaCl2 સાથે પ્રક્રિયા કરાવો તો એ આપણને BaSO4 ના સફેદ અવક્ષેપ આપશે. એટલે અહીંયા સફેદ અવક્ષેપ મળશે. બરાબર, જે કોની હાજરી બતાવે છે? SO4 -2 ની સફેદ અવક્ષેપ મળશે, જે આપણને SO4 -2 ની હાજરી બતાવે છે. આ જ વસ્તુની પ્રક્રિયા તમે Cl- સાથે કરાવો, સોરી AgNO3. હવે AgNO3 આપણે કેના માટે વાપરીએ છીએ? તો AgNO3 સિલ્વર નાઇટ્રેટ આપણે ક્લોરીનના પરખ માટે વાપરીએ છીએ. હવે ક્લોરીન તો સંકીર્ણમાં છે એટલે Cl- બનશે નહીં. એનો મતલબ એવો છે કે સફેદ અવક્ષેપ મળતા નથી. સફેદ અવક્ષેપ મળતા નથી. બરાબર, મળતા નથી. એનો મતલબ શું થયો? તો આપણે એવું સાબિત કર્યું કે પહેલા સંયોજનમાં SO4 -2 પ્રતિ આયન છે. હવે આપણે બીજું સંયોજન લઈએ. બરાબર, તો બીજું સંયોજન આપણે લેશું તો એની પહેલાં હું BaCl2 સાથે પ્રક્રિયા કરાવું છું. ઓકે, એટલે +BaCl2. અરે યાર, આવી જા ને ભાઈ. હા, ચાલો +BaCl2. બરાબર, હવે અહીંયા જોશો તો હવે SO4 સંકીર્ણમાં છે એટલે SO4 -2 મુક્ત નહીં થાય, Cl- થશે. તો હવે આપણને BaSO4 ના સફેદ અવક્ષેપ મળશે નહીં. એટલે સફેદ અવક્ષેપ મળતા નથી એવું આવશે જવાબમાં. બરાબર, જ્યારે તમે ફરીથી આપેલા સંયોજનની ક્લોરીન સાથે AgNO3 સાથે પ્રક્રિયા કરાવો તો AgNO3 સાથે પ્રક્રિયા કરાવશો ત્યારે ક્લોરીન Cl- પ્રતિ આયન તરીકે છે એટલે Cl- આપણને AgCl ના સફેદ અવક્ષેપ આપશે. એટલે હવે સફેદ અવક્ષેપ મળશે. બરાબર, તો આપણે સાબિત શું કર્યું? તો પહેલા સંયોજનમાં SO4 -2 પ્રતિ આયન છે અને બીજા સંયોજનમાં Cl- પ્રતિ આયન છે. તેથી આપણને ખબર પડી કે Cl- SO4 -2 લિગેન્ડ વડે વિસ્થાપિત થયો, જે આયનીકરણ સમઘટકતાને સાબિત કરે છે. બરાબર, તો આપણે લખાણ સંબંધિત બંને પ્રશ્નો છેલ્લે સોલ્વ કર્યા. નેક્સ્ટ લેક્ચરથી આપણે સવર્ગ સંયોજનોમાં બંધન વિશે ડિટેલમાં વાત કરીશું. બરાબર, આજના લેક્ચરમાં અહીંયા સુધી. થેન્ક યુ સો મચ.